હેલો દોસ્તો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે રાત્રે વાગ્યા છે 2:49 અને હું જઈ રહ્યો છું અત્યારે મારા ભાઈને મૂકવા ચિલોડા, જે BSFનો કેમ્પ છે ત્યાં એને એક્ઝામ છે, તો અત્યારે જઉં છું। 5 વાગે એક્ઝામ છે, તો અત્યારે ત્રણ વાગવા કરે છે, 3 વાગે નીકળવું પડશે, એટલે અત્યારે હું જઉં છું ચિલોડા। તો વ્લોગમાં બન્યા રહો। વરસાદનું કંઈ ઠેકાણું એને વરસાદ ચાલુ થઈ ગયો છે। ચર્ચીરો ઊભો છું, વરસાદમાં બી આ કામ કરવાવાળા કામ કરે જ છે, કચરો વાળી રહ્યા છે। વરસાદમાં ભીનો થઈ ગયો છું। સવારે 7 વાગ્યા છે અને હું તૈયાર થઈ ગયો છું। આજે વહેલા લાઇબ્રેરી જવાનું છે, એટલે તો ફટાફટ હું લાઇબ્રેરી પહોંચું અને બપોરે જમવા 1 વાગે આવી જઈશ। દોસ્તો લાઇબ્રેરી જવા, અને આજે બહુ વહેલા લાઇબ્રેરી જઉં છું, વધારે વાંચવાનું છે। ફાઇનલી હું ઘરે આવી ગયો છું લાઇબ્રેરીથી, અને હવે ફ્રેશ થઈને બહુ ટાઈમ પછી જીમમાં જઉં છું। બહુ દિવસથી 7 થી 8 દિવસ થઈ ગયા છે બીમાર હતો, એટલે જીમમાં ગયો નથી। તો હવે હું તૈયાર થઈ ગયો છું જીમ જવા, તો હવે જીમ જઉં છું। તો દોસ્તો હું નીકળી ગયો છું જીમ જવા, અને હવે બહુ ટાઈમ પછી જીમમાં જઉં છું। ફાઇનલી આવી ગયો જીમમાં। તો દોસ્તો ફાઇનલી વર્કઆઉટ ખતમ થઈ ગયું છે, અને હવે હું જઉં છું ઘરે। અને આજે શોલ્ડર માર્યા છે મેં, એટલે બહુ ખતરનાક પંપ આવ્યો છે। તો દોસ્તો ફ્રેશ થઈને હું હવે વાંચવા બેસું છું, કેમ કે આજે બહુ ટાઈમ પછી વર્કઆઉટ કરી હતી મેં, એટલે થાક પણ લાગી ગયો છે। અને અત્યારે નહીં હવે થોડી વાર વાંચવા બેસું, અને જમવાનું પણ બાકી છે, તો જમવાનું બન્યું નથી, એટલામાં થોડું જે વાંચ્યું હતું સવારે એનું રિવિઝન ફટાફટ કરી લઉં। તો દોસ્તો જે સવારે વાંચ્યું હતું એનું મારે રિવિઝન કરવાનું છે, તો રિવિઝન કરું। અને બહુ બુકના રિવ્યૂ બધા પૂરા થઈ ગયા છે ઓલમોસ્ટ, ખાલી PSIમાં પર્યાવરણ બાકી છે। તો એ તો મારી જોડે ફોરેસ્ટની જે બુક હતી એમાંથી કરવાનું છે, અને થોડું વિડીયો જોવાના છે, તો વિડીયો જોઈ લઈશ એટલે પર્યાવરણ તો થઈ જશે। પર્યાવરણમાં કંઈ છે ને, ભૂગોળનું અડધું મળતું આવે છે, જે અભયારણ્યો છે એ બધું, એટલે એમાં કંઈ વધારે લોડ લેવાની જરૂર નથી, અલગથી બુક લાવવાની જરૂર નથી। તમારે લાવી હોય તો લાવી શકો છો, અને હું તો નથી લાવવાનું, હું તો વિડીયો જોઈ અને મારી જોડે બુક પડી છે, એમાં ક્લાઇમેટ ચેન્જ ને ગ્રીન હાઉસ ને એ બધું આપેલું છે, અલગ અલગ વાયુ કરવાના છે, વાયુ કરી લઈશ, અને બીજું તો વિડીયો જોઈ લઈશ બસ। તો અત્યારે થોડું હું મારું રિવિઝન કરી લઉં, પછી ચર્ચા કરીશ। તો રિવિઝન થઈ ગયું, થોડું બાકી છે, તો જમીને પછી કરીશ। હવે થોડી વાત કરવાની હતી કે જે સિલેબસ છે એ પ્રમાણે તમે ફ્રીમાં યુટ્યુબ પર લેક્ચર કયા જોઈ શકો છો, એના વિશે એક અલગથી વિડીયો બનાવવો પડશે મારે, કેમ કે એમાં પ્લેલિસ્ટના નામ અને જે સર ભણાવતા હોય એના વિશે કહીશ। જેમાં બંધારણ છે, ઇતિહાસ ભૂગોળ કરશે તો તમે વાંચી લેશો, એ તો વાંધો નહીં। બંધારણ છે, પછી મેથ્સ રિઝનિંગ મેન છે, કેમ કે મેથ્સ રિઝનિંગ 100 માર્ક્સનું છે PSIમાં, અને કોન્સ્ટેબલમાં 30 60 માર્ક્સનું છે, એટલે એ કવર કરવું પડશે। એટલે અત્યારે ફ્રીમાં કયા લેક્ચર છે એ બતાવી દઈશ। એક બે ગુજરાતી ફેકલ્ટી છે, અને બીજી હિન્દી ફેકલ્ટી છે, કેમ કે તમારે સારું કોન્ટેન્ટ ભરવું હોય ફ્રીમાં તો તમે હિન્દીમાં જઈ શકો છો, તો કંઈ વાંધો નહીં આવે। એમાં કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી। તો એવી રીતે એક વિડીયો બનાવવો પડશે મારે, અને બીજા સબ્જેક્ટ તમારે કરવા હોય તો બી પ્લેલિસ્ટ હું મૂકી દઈશ, નામ વાઇઝ કયા સર સારું ભણાવે છે, તો તમે એ જોઈ શકો છો। તો લાસ્ટ તક બન્યા રહેજો, નવા વ્લોગ આવશે, એમાં અલગ વ્લોગ હશે, એમાં તો હું લખી દઈશ એમાં કે આ રીતનું પ્લેલિસ્ટ છે। અને બીજું તમારા બધાની તૈયારી કેવી ચાલે છે કોમેન્ટમાં કરો, કંઈ બી ક્વેશ્ચન હોય તો પૂછો, અને
કંઈક સારા ક્વેશ્ચન પૂછો. આ નોર્મલ અમુક ક્વેશ્ચન પૂછે છે કે ભારતની સૌથી લાંબી નદી કઈ છે, એવા બધા ક્વેશ્ચનનું કંઈ જરૂર નથી. એવું કોઈ મારું જ્ઞાન જાણીને તમને કંઈ મળવાનું નથી. તમારે જે ક્વેરી હોય, જે કંઈ બી પ્રોબ્લેમ હોય એ પૂછો. એવા કોઈ સવાલ પૂછવાની જરૂર નથી, કેમ કે મારું ટેસ્ટિંગ કર્યા વગર તમે તમારી તૈયારી સારી કરો. મારું તો પાસ થવાશે ના થવાય એનાથી તમને શું ફરક પડે? ફરક તો મને પડશે. તમારી મહેનત કરવાની છે, તમે મહેનત કરો. હું તો ગાઈડન્સ થોડુંક આપું, એ જ, બીજું કંઈ છે નહીં. અને બસ. અને થોડું જમી લો. જમીને પછી વાંચવા બેસું રાત્રે. તો રાત્રે મારે હવે 9 થી 12 વાંચવાનું છે, તો વાંચી લઈશ. અને પછી સવારે વહેલા ઉઠવાનું છે, તો વહેલો ઉઠીશ. અને પછી હું મારું ટાઈમ ટેબલ કેવી રીતે 10 થી 12 કલાક વાંચું છું એનું ટાઈમ ટેબલ બનાવીશ, તો તમે એ ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો. અને હું તો મારા ટાઈમ ટેબલ પ્રમાણે પરફેક્ટ વાંચાય છે મારે, એટલે વાંધો નથી. તો જમીને મળીએ. તો દોસ્તો, જમવાનું મેં જમી લીધું છે અને મારી રિવિઝન પણ થઈ ગયું છે. તો ટાઈમ થયો છે 11 વાગી ગયા છે. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે સવારે વહેલા ઉઠવાનું છે મારે. રનિંગ કરવા જવું વિચારું છું, રનિંગ કરવાનું, એટલે સવારે વહેલા ઉઠીને જાઉં. તમે પણ ચાલુ કરી દેજો. હવે 8મો મહિનો ચાલુ થઈ ગયો અને 9મો અને 10મો 2 મહિના જ છે. હવે 11મા મહિનામાં તો રનિંગ ચાલુ થઈ જાય છે, એટલે રનિંગ ચાલુ કરી દેજો જેને ના કર્યું હોય. અને 8મા મહિનામાં ફરીથી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે, તો જેને બાકી હોય એ પણ ભરી દેજો. બસ. અને આજ માટે આટલું જ હતું. જો ચેનલ પર નવા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.